નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લામાં મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે બારડોલી તાલુકાના સેજવાડ ગામમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. આશરે 15-20 ઘરોનો સંપર્ક તૂટી ગયો છે. પાણી ભરાવા પાછળ ગટરના અપૂરતા ભૂંગળા જવાબદાર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. મામલતદાર કલ્પના પટેલ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સેજવાડ ગામના પીપરફળિયા, નિશાળફળિયા અને રબારીવાસમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાવાને કારણે આશરે 15-20 ઘરોનો સંપર્ક અન્ય વિસ્તારોથી તૂટી ગયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અગાઉ ખુલ્લી ગટર હોવાથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ જતો હતો, પરંતુ ગટરનું બાંધકામ કર્યા બાદ નાના ભૂંગળા નાખવામાં આવતા પાણીનો પ્રવાહ અટકી ગયો છે અને વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. પાણી ભરાયાની જાણ થતાં બારડોલીના મામલતદાર કલ્પનાબેન પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જાતે પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, ગ્રામજનોની રજૂઆતો સાંભળી અને સમસ્યાના કાયમી નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની બાહેધરી આપી. સુરત જિલ્લામાં મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે બારડોલી તાલુકાના સેજવાડ ગામમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. આશરે 15-20 ઘરોનો સંપર્ક તૂટી ગયો છે. પાણી ભરાવા પાછળ ગટરના અપૂરતા ભૂંગળા જવાબદાર હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. મામલતદાર કલ્પના પટેલ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સેજવાડ ગામના પીપરફળિયા, નિશાળફળિયા અને રબારીવાસમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાવાને કારણે આશરે 15-20 ઘરોનો સંપર્ક અન્ય વિસ્તારોથી તૂટી ગયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અગાઉ ખુલ્લી ગટર હોવાથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ જતો હતો, પરંતુ ગટરનું બાંધકામ કર્યા બાદ નાના ભૂંગળા નાખવામાં આવતા પાણીનો પ્રવાહ અટકી ગયો છે અને વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. પાણી ભરાયાની જાણ થતાં બારડોલીના મામલતદાર કલ્પનાબેન પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જાતે પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, ગ્રામજનોની રજૂઆતો સાંભળી અને સમસ્યાના કાયમી નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની બાહેધરી આપી.